બોપલ વકીલ સાહેબ બ્રિજ પાસે ગરબાના ગ્રાઉન્ડમાં મફતમાં એન્ટ્રી નહીં આપતા ટોળાએ આયોજકો પર હિંસક હુમલો કર્યો હતો। બોપલના બસેરા પાર્ટી પ્લોટમાં 20થી પણ વધુ લોકોના ટોળાએ આયોજકો પર જીવલેણ હુમલો કરી ગરબા રમતા ખેલૈયાઓ સાથે પણ ઝપાઝપી કરીને તોડફોડ કરી ફરાર થઈ ગયા હતા। જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો। આ ઘટનામાં 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। ત્યારે પોલીસે સૂરજ ભરવાડ, પ્રથમ ભરવાડ, ધીરેન ભરવાડ, અજય ભરવાડ અને મેહુલ ભરવાડને ઝડપી લીધા છે। સ્ટેટ સાયબર ક્રાઇમે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને 5.51 કરોડ રૂપિયાની રકમ પરત કરવાની સાથે સમગ્ર દેશમાંથી 804 કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। વિયેતનામ અને કંબોડિયાથી ઓપરેટ થતી ગેંગના સંચાલકોએ છેતરપિંડી કરવા કોલ અને વિડીયો કોલ કરવા માટે 1550થી વધારે સિમ કાર્ડનો ઉપયોગ કરીને કરોડો રૂપિયા ખંખેર્યા હતા। ત્યારે CID ક્રાઇમના અધિકારીઓએ 600થી પણ વધુ બેંક એકાઉન્ટ અને 540 જેટલા સિમ કાર્ડ સાથે સુરતથી 10 આરોપીઓની ધરપકડ કરી હતી। શક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રિ નિમિત્તે ગુજરાતના સૈન્ય પ્રત્યેના સન્માનને વ્યક્ત કરવા માટે એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના તમામ ખેલૈયાઓ અને ગરબા આયોજકોને આ નવરાત્રિના પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવવાની ભાવભીની અપીલ કરી છે, જેને લઈને આજે સાતમના નોરતે રાત્રે બરાબર 11 કલાકે સમગ્ર ગુજરાતમાં એક સાથે ભારતીય સેનાના શૌર્યને સમર્પિત ઓપરેશન સિંદૂર ગરબો વગાડવામાં આવશે।